પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ, રાસાયણિક ખાતરોમાં કૂદકે ને ભૂસકે ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતાં જનજીવન પર ભાવ વધારાની સીધી અસર પડી રહી છે. ત્યારે જનતામાં ભાવ વધારા મુદ્દે રોષ વ્યાપી ગયો છે. ત્યારે થઈ રહેલા ભાવ વધારા પર સરકાર દ્વારા અંકુશ કરવામાં આવે તેવી તીવ્ર માંગ રાજ્યભરમાં આમ જનતા દ્વારા કરાઈ રહી છે. ત્યારે સોમવારે ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા ભાવ વધારા મુદ્દે ચાણસ્મા બસ મથક ખાતે ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી તીવ્ર વિરોધ કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ બસ મથક સામે મોંઘવારીનો વિરોધ કરી રહેલ કાર્યકરો રેલી સ્વરૂપે મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચી સરકારને વધતા જતા જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓના ભાવ વધારા પર અંકુશ કરે તેવી લિખિત રજૂઆત સાથેનું મામલતદાર શ્રી ચાણસ્માને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસ સંગઠનના રાજુલ પટેલ, નાગજીભા દરબાર, રમેશભાઈ દેસાઈ, યુવા અગ્રણી નરપતસિંહ, શહેર કોંગ્રેસ પ્રમુખ વરુણ વ્યાસ સહિત તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ સાથે નિખિલ જોશી. આપણો દેશ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. સૌથી મોટામાં મોટો માર પહેલાં ખેડૂતોને પડ્યો છે, જે ખાતરના ભાવ ડબલ નહીં પણ એનાથી વધારે કરી નાખેલા છે. હાલ એનો અભાવ એટલા માટે ખેડૂતોને હાલ ખાતરની જરૂરિયાત નથી. જે દિવસે ખેડૂતને જરૂરિયાત પડશે એ દિવસે ખેડૂતો તમામ રસ્તા ઉપર આવી જશે. ખેડૂત એવો સમાજ છે કે કોઈ પક્ષ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ જ્ઞાતિ નહીં. ખેડૂતમાં દરેક સમાજ, દરેક ધર્મ હોય, એમની આ લોકોએ કમર તોડી નાખેલી છે. ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે, એના ખેડૂતોને મોટી અસર થવાની છે. કરિયાણાની ચીજવસ્તુનો ભાવ જે વધ્યો છે એની મોટી અસર થવાની છે. જે નીટના પેપર ફોડી નાખ્યો છે એમાં આજ દિવસ સુધી કોઈને પણ હજુ સજા નથી કરી. એના કારણે દર અમુક ટાઈમે પેપરો ફૂટે જ જાય છે. વિદ્યાર્થીઓનો, લાખો વિદ્યાર્થીઓનો સપનો રોડાઈ રહ્યા છે. એ વિદ્યાર્થીઓને ફરીથી મહેનત કરવી પડે. ગામડાના વિદ્યાર્થીઓને એના માટે બહુ તકલીફ પડે છે. સરકારને, બિહારી સરકારને અવાજ પહોંચાડવા માટે થઈ અમે ચાણસ્મા તાલુકાની આખી ટીમ, અમારી જે ઉપરથી અમને આદેશ અમે ચાવડા સાહેબે આપેલો છે, એના અનુસંધાને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. મામલતદાર સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારો જે કોઈ પ્રશ્ન છે ઉપર સુધી પહોંચાડો અને મોંઘવારીને કંટ્રોલમાં થાય એવું સરકારશ્રીને વિનંતી કરો. ભવિષ્યમાં સરકાર નહીં કરે તો અમારી જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે પણ અમને સૂચન કરશે એનું ઉગ્રથી ઉગ્ર આંદોલન જે પણ અમને સૂચન આવશે અમે કરવા માટે તૈયાર છીએ. આજરોજ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ, બિયારણ, ખાતર બિયારણના ખેડૂતો ટ્રાયમાં છે એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું એક આપણે સ્થાનિક મુદ્દો જે છે કે વોલ્ટેજમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ એમાં બહુ ફ્લક્ચ્યુએશન થાય. વીજ કાપ આપવામાં આવે તો પ્રજા ત્રાહીમામ છે. અત્યારે આટલી ડિગ્રી ગરમીમાં બહુ સિનિયર સિટીઝનો બી વધારે રહે છે ગામમાં. તો એના અનુસંધાને અમે કાર્યપાલક ઇજનેરશ્રીને બી એક અરજી આપેલી છે અને મામલતદાર સાહેબશ્રીને બી અરજી આપેલી છે. અને લોકોના ઉપકરણો બળી જવાના પણ પ્રોબ્લેમ ગામમાં આપણને સૂચનાઓ મળેલી. મોટર ખેડૂતોને બી મોટરો બળી જવાના પ્રોબ્લેમો બી ગામમાંથી આપણને મળેલા છે.